શિનોરમાં રસ્તાના ખાડાઓને હાર પહેરાવી કોંગ્રેસનો રાજકીય તીખો વિરોધ। શિનોર તાલુકામાં રસ્તાની બિસ્માર હાલત સામે આજે કોંગ્રેસનો અનોખો પરંતુ તીખો વિરોધ ચર્ચાનો વિષય બન્યો છે। શિનોર માંડવા ચોકડી પાસેના ખાડાઓને લઈ લોકો રોજ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। રોડની ખરાબ હાલત છતાં તંત્ર અને સરકાર મૌન રહેતા આજે શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિએ ખાડાઓને હાર પહેરાવી, શ્રીફળ ચડાવી અને અગરબત્તી કરીને પૂજા કરી અને આ રીતે સત્તાધીશો સામે પ્રતિકાત્મક પણ જોરદાર વિરોધ નોંધાવ્યો। આ અનોખા વિરોધ કાર્યક્રમનું નેતૃત્વ શિનોર કોંગ્રેસ પ્રમુખ અમુલભાઈ પટેલ અને કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે કર્યું હતું। તેમની સાથે પૂર્વ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, મયુરભાઈ પટેલ તેમજ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ તંત્ર અને સરકારને કટાક્ષ કરતા જણાવ્યું કે ખાડા પૂજવા લાયક બની ગયા છે, કારણ કે સુધારવાના તો કોઈ પ્રયત્ન થતા નથી। આ વિરોધ માત્ર રસ્તાના ખાડાઓનો નથી, પરંતુ શાસન વ્યવસ્થાની ખાડાભરી નીતિઓ સામેની રાજકીય ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે। સદબુદ્ધિ આપે અને તંત્રને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ કે જેનાથી મામલતદારથી 100 મીટરના રસ્તાની અંદર આટલો રોડ ખરાબ છે અને એવો ખરાબ છે કે જેનો કોઈનો જીવ જાય એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। આ ભગવાનને પ્રાર્થના કરી આ શ્રીફળ વધેરીએ છે અને કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે થાય, નહીં તો પાછી અહીંયા જ રામધૂન અમારે કરવી પડશે કોંગ્રેસ પક્ષ દ્વારા। એટલે આજે શ્રીફળ ફોડી અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ। આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ શિનોર દ્વારા રસ્તાનું ખાડા પૂજન કરવામાં આવ્યું છે। મામલતદારથી 100 મીટરની અંદર જે ખાડા અને જે રસ્તો ખરાબ છે અને કોન્ટ્રાક્ટર પણ વેટ ઉઠાડે એવું કામ કર્યું છે, એ પણ આપણે દ્રશ્યો જોઈશું મીડિયાના માધ્યમથી। અને અત્યારે અમે આખા કોંગ્રેસ સમિતિ શિનોર દ્વારા ખાડા પૂજન કરી અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે। શિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે। જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે। એને લઈને અત્યારે અમારી દેખતા એક બાઇકવાળો પણ પડ્યો હતો। એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કાઢવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેની પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે।